ચાલો દોસ્તો, આજે આપણે ચણાની વડી લોટની અને કાજુ વડીનું શાક કરવાનું છે, ગ્રેવી વાળું। તો આપણે ચણાનો લોટ લઈ લીધેલો અથવા અને એની અંદર આપણે ઓલરેડી મસાલો નાખેલો છે। મસાલામાં આપણે મીઠું, ચટણી અને હળદર એમ નાખી દીધેલું છે। હવે આપણે મોટા બાઉલની અંદર એડજસ્ટ કરી લઈએ, કારણ કે આ નાનું બાઉલ પડે છે અને એમાં પાણી નાખશું ને તો સરખું મિશ્રણ થશે નહીં અને હલાવવામાં પણ મજા ન આવે, એટલે થોડુંક મોટું બાઉલ આપણે લઈ લીધું છે। તો આ મોટું બાઉલ લઈ લીધું છે। હવે એની અંદર આપણે પાણી એડ કરીએ છીએ। પાણી એડ કરીએ, થોડું થોડું પાણી એડ કરી અને પછી એને મિશ્રણ તૈયાર કરશું। તો આપણે ચમચીની મદદથી છે ને ધીરે ધીરે લોટને હે ને એક રસ કરી નાખીએ અને મસ્તની ગ્રેવી જેવું બની જાય અને સરસ મજાનો સ્મૂથ લોટ થઈ જાય એ રીતના કરવાનો। જો આ રીતના લોટ આપણે કરી નાખ્યો છે। હવે થોડુંક પાણી એડ વધારે કરી અને થોડુંક ઢીલું બેટર કરશું। કેવું કે આપણે ચમચો કે ચમચી જે તમે લીધું હોય મિશ્રણ કરવા હાટું એના ઉપરથી ને આપણે ધાર કરીએ ને તો એક રસ નીચે ધાર પડે એ રીતના આપણે બેટર તૈયાર કરવાનું છે। તો આપણે આ રીતના જરા જરા હરાવીને પછી એકદમ એક ધારું ફેરવી લેશું એટલે એકદમ મસ્તનું બેટર તૈયાર થઈ ગયું છે। તો આ રીતના આપણે હલાવી અને બેટરને તૈયાર કરી દીધું છે અને ચમચીની મદદથી નીચે બેટર એક રસ પડે એ રીતના આપણે બેટર તૈયાર કરવાનું છે। તો આ રીતના આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આ બેટરની અંદર આપણે જો એક બાજુ ગેસ ઉપર છે ને પાણી ગરમ કરવા મૂકી દઈએ, કેમ કે આપણે એને વરાળમાં બાફવાની છે એટલે। અને લોટની અંદર આપણે ધાણા ભાજી એડ કરી દઈએ। તમે એની અંદર મેથીની ભાજી પણ એડ કરી શકો અને ધાણા ભાજી એડ કરી શકો, પછી તમે ડુંગળી છે એવું બધું નાખવું હોય તો પણ નાખી શકો। આપણે અહીંયા સાદી વડી કરવાના છીએ એટલે આપણે એની અંદર ખાલી ધાણા ભાજી એડ કરીને પાછી એકદમ એક રસ હલાવી લીધેલી છે। તો હવે તમે જોઈ શકો છો આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે। તો એક બાજુ આપણે એટલા કાજુ લીધેલા છે, એ કાજુ પણ આપણે અંદર એડ કરવાના છે અને આ રીતના આપણે જે પાણી મૂક્યું હતું એની ઉપર ડીશ મૂકી દીધી છે ને ડીશમાં આપણે હે ને થોડુંક તેલ લગાવી લેશું। તો આ રીતના આપણે થોડુંક તેલ લગાવીએ ને તો એનાથી આપણી છે ને વળી હે ને એકદમ ચીપકશે નહીં નીચે અને આપણે જ્યારે લેશું ને તો એકદમ ઉખડી જશે। તો આપણું બધું બેટર છે ને એ ડીશની અંદર ઉમેરી દેશું। જો આ રીતના એક રસ થઈ જાય ને એટલે બધું સરસ મજાનું બેટર અંદર ડીશની અંદર ઉમેરી દેશું અને ડીશ આપણે અંદર વરાળમાં બાફવાની છે વળી। તો આપણે આ રીતના બધું બેટર એક રસ અંદર નાખી દીધું છે। જો વધારે કરવી હોય તો 2 ડીશ કરવાની, નકર એક ડીશમાં આપણે 5 થી 6 જણા જમી શકે એટલી આપણે વળી તૈયાર થશે। તો આ રીતના આપણે બહુ જાડી નહીં બહુ પતલી નહીં એ રીતના બેટર આપણે નાખવાનું છે। તો હવે આપણે છે ને બેટર નાખી દીધું, હવે એની માથે આપણે એક ડીશ ઢાંકી દેશું। જો આ રીતના ડીશ ઢાંકી જવાય ને પછી આપણે એને વરાળમાં બાફવા દેવાની 6 થી 7 મિનિટ 10 મિનિટ જેવું થાય એટલે એ બફાઈ જશે। એટલે ત્યાં સુધી આપણે જોઈ લેવું કે જો આપણે વડી છે ને બફાઈ ગઈ છે કે નહીં। જો બફાઈ ગયેલી છે તો આપણે એને ચમચી કે ચાકુ કે ગમે હોય ને એ રીતના અને અથવા હાથની મદદથી જોઈ લેવાનું કે ભાઈ આપણા હાથમાં ચીપકતો નથી ને લોટ, અને બીજી તરફથી આપણે ચાકુ કે ચમચીનો હાથ અંદર નાખી અને જોઈ લેવાનું કે એની અંદર લોટ આવતો નથી ને તો આપણી વડી છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગ્રેવી બનાવીએ। તો આપણે ગ્રેવી છે ને તેલની અંદર ઉમેરવાની નથી કાંઈ, આપણે ડાયરેક્ટ ટમેટું અને ડુંગળી એ બંને છે ને એને ખમણી નાખવાની છે। જે આપણે આદું ખમણવાની ખમણી હોય ને એનાથી જો આપણે બંને ખમણાઈ ગયું છે અને લસણ પણ આપણે ખાંડી લીધેલું છે અને આપણે ધાણા ભાજી પણ મૂકેલી છે। તો હવે ધાણા ભાજી આપણે શાક બની જશે ને પછી થોડુંક એની અંદર એડ કરવાની છે। તો એક કડાઈની અંદર આપણે તેલ મૂકી લઈએ અને તેલ આપણે 2 પાવરા મૂકશું અંદર। 2 પાવરા તેલ મુકાઈ જાય ને પછી આપણે એની અંદર લસણ નાખવાના છીએ। તો આપણે લસણની પેસ્ટ અંદર તેલની અંદર ગરમ થઈ જાય એટલે લસણની પેસ્ટ આપણે નાખી દીધી। આ રીતના લસણની પેસ્ટ નાખી દીધા પછી બદામી રંગની થવા આવે ને ત્યાં સુધી આપણે લસણને એની અંદર શેકવા દેવાનું છે, કારણ કે જો લસણ કાચું રહે ને તો શાકમાં મજા નહીં આવે અને શાક છે ને એ લસણવાળી વાસ આવશે। એટલે લસણ આપણે એકદમ મસ્ત બદામી રંગનું થાય ને ત્યાં સુધી કરવા દઈએ ને તો સરસ થાય। તો હવે આપણે એની અંદર હિંગ નાખી દીધેલી છે। તો હિંગ નાખી અને પછી જે આપણે ગ્રેવી બનાવેલી છે ને ટમેટા ડુંગળીની એ અંદર આપણે એડ કરી દેશું। તો આ રીતના આપણે ટમેટા ડુંગળીની ગ્રેવી પણ એડ કરી લીધી છે અને એકદમ આપણે સરસ મજાનું મિક્સ કરશું ક્યાં સુધી કે તેલ એની અંદરથી છૂટું ન પડે ને ત્યાં સુધી। તો આ રીતના ગ્રેવી આપણે એડ કરી દીધી છે। હવે એની અંદર આપણે થોડીક હળદર એડ કરવાના છીએ।
તો થોડીક હળદર પણ એની અંદર એડ કરી લેશું, પણ પહેલાં આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. તો આ રીતના મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર હળદર એડ કરવાની છે. તો આ રીતના આપણે એકદમ સરસ મજાનું હલાવતા રહેવાનું છે. જો તમે જોઈ શકો છો સાઈડમાં આપણે તેલ એનું છૂટું પડે છે, એટલે તો તેલ છૂટું પડે ને ત્યાં સુધી મેં તમને કીધું હતું કે ભાઈ આપણે એ રીતના હલાવવાનું છે. તો આ રીતના આપણે એની અંદર હલાવવાનું છે. પછી આપણે અંદર જો તેલ છૂટું પડી ગયું એટલે આપણે એની અંદર હળદર એડ કરી દીધી છે, અને હવે ધાણા જીરું એડ કરવાનું છે. અને ચટણી હમણાં એડ નથી કરવાની, કારણ કે ચટણી હે ને બળી જાય છે, એટલે થોડીક હલાવી લેવાનું. તમને એમ થઈ જાય કે નહીં હવે આ હળદર અને ધાણા જીરું એકદમ મસ્ત ભળી ગયું છે, ત્યારબાદ આપણે એને ચટણીનો ઉપયોગ કરવાનો છે. અને ગેસની ફ્લેમ હાવ ધીરી રાખવાની છે, એટલે આપણો મસાલો પણ બળે નહીં એટલા માટે. અને આ ડુંગળીનું કાચુંપણું છે એ પણ નીકળી જાય, એકદમ સરસ મજાનું ચડી જાય ત્યાં સુધી. જો એમાં પણ તેલ એકદમ મસાલો ભેળવા પછી પણ સરસ થઈ ગયું. ને આપણી જે વધેલી ધાણા ભાજી હતી એ આપણે ધાણા ભાજી એની અંદર એડ કરી દીધી છે. તો હવે આપણે છે ને એની અંદર ચટણી એડ કરવાની થશે. તો આપણે હવે એને એકદમ હલાવી લઈએ. તો આ રીતના આપણે હલાવી લીધેલી છે. તો હવે આપણે હે ને એકદમ સરસ મજાનું મસ્ત થઈ ગઈ છે, આપણે શેકાઈ ગયો છે બધો મસાલો. તો હવે એની અંદર આપણે જો આ ફ્લેમમાં ચીપકવા માંડે ને પછી આપણે તૈયાર થઈ ગઈ છે. તો પછી આપણે એની અંદર ચટણી એડ કરવાના છીએ. તો હવે આપણે એની અંદર ચટણી એડ કરી દેશું. તો આ રીતના આપણે હે ને ચટણી એડ કર્યા પછી ધીરે ધીરે આપણે એને હલાવતા રહેવાનું છે. તો આ રીતના એકદમ હલાવતા રહેવાનું. અને એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે ફૂલ ગેસ રાખીએ ને તો બધો મસાલો આપણો બળે નહીં ને એ હાટું. તો આ રીતના આપણે બધું બેટર જો એકદમ કલર પણ ચેન્જ થઈ જશે અને બધું એકદમ બધું મિક્સ પણ થઈ જશે. તો જો આ રીતના આપણું બધું મિક્સ થઈ ગયું છે અને સ્વાદ પણ એકદમ ટેસ્ટી આવે છે. તો આ રીતના તમે એકવાર બનાવજો અને તો તમને ગમે તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આ રીતના આપણું બેટર તૈયાર થઈ જાય એટલે આપણે હવે એની અંદર દહીં એડ કરવાનું છે. શું દહીં એડ કરી દઈશું ને તો જો આપણે દોઢ 2 ચમચી જેટલું આપણે હે ને આ દહીં એડ કરેલું છે, કેમ કે આ દહીં એડ કરવાથી હે ને બહુ મસ્ત ટેસ્ટ આવે છે. આપણે ખાલી વડીનું શાક કરતા જ હોઈએ છીએ, પણ જો આ રીતના તમે એકવાર વડીનું શાક બનાવશો ને તો એકદમ ટેસ્ટીફુલ શાક બનીને તૈયાર થઈ જશે. અને જેને કોઈને ન ભાવતું હોય ને વડીનું શાક એ પણ આંગળા ચાટતા રહી જશે. અમારા ઘરમાં આ રીતના વડીનું શાક કરીએ ને તો છોકરાઓને બહુ પસંદ આવે છે. તો અમે આ રીતના બનાવીએ છીએ, તો તમે પણ એકવાર ટ્રાય કરજો. હવે આપણે જે કાજુ હતા ને એ તમે આ રીતના અમે આ રીતના એડ કરીએ છીએ, તો તમે આ રીતના પણ એડ કરી શકો. અને ઘી અથવા તેલની અંદર તમે શેકી અને અથવા તો તરી અને બંને સાઈડમાં લઈ શકો છો. તો અમે આ રીતના કાચે કાચા એડ કર્યા છે. તો હવે આપણે એની અંદર થોડુંક પાણી એડ કરી દેશું, કેમ કે આપણે કાજુ જે કાચા એડ કર્યા છે એટલે એ પણ થોડાક સ્મૂથ થઈ જાય અને આપણે થોડુંક ગ્રેવી છે એ થોડીક પતલી અને આપણે જે વડી નાખશું એ પણ પાણી શોષશે, એટલે આપણે થોડુંક પાણીની જરૂર તો પડશે. તો આ રીતના એકદમ મસ્ત થઈ જાય પછી આપણે મીઠું તો ઓલરેડી આપણે વડીમાં નાખેલું હતું, પણ થોડુંક મીઠું એડ કરી દઈએ એટલે મોરું ન થાય. અને મીઠું સ્વાદ પ્રમાણે લઈ શકો તમે જેવું ખાતા હોય એવું. પછી આપણી જે વડી છે ને એ જે આપણે વરાળમાં બાફેલી હતી એ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ વડીને છે ને આ રીતના પીસીસ કરી લેશું. તો આ રીતના પીસીસ થઈ જાય પછી એકદમ શાંતિથી એને ઉખેડી લેશું, કારણ કે જો એ ચીપકશે તો નહીં જ, કેમ કે આપણે એની અંદર તેલ ઉમેરેલું હતું નીચે એટલે. તો આ રીતના વડી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આ વડીને બધી છે ને આપણે ગ્રેવી વાળું બનાવેલું છે ને એની અંદર આપણે એડ કરવાની છે. તો આપણી બધી વડી આપણે એની જો ઉકળી ગઈ છે ને, ઉકળ્યા પછી જ તમારે એની અંદર વડી એડ કરવાની છે. તો આ રીતના આપણે બધી વડી અંદર એડ કરી દેશું. તો આ રીતના આપણે બધી વડી અંદર એડજસ્ટ થઈ જાય એ રીતના હલાવતા રહેવાનું. જો આપણા કાજુ પણ એકદમ સરસ મજાના અને જે પીસીસ મોટા હોય, તમને એવું લાગે કે આ વડીના પીસીસ મોટા છે તો ચમચાની મદદથી તમે એને 2 ભાગમાં એડ કરી શકો છો. તો આ એકદમ સરસ મજાનું વડીનું શાક થઈ જાય પછી આપણે થોડીક ધાણાભાજી ઉપરથી એડ કરી લેશું, કારણ કે જો પહેલાં જે આપણે ધાણાભાજી નાખી હતી ને એ આપણે વડીમાં નાખેલી હતી, પછી જે હતી એ મસાલામાં એડ કરેલી હતી. અને આ ઉપરથી જે કાચો સ્વાદ આવે ને ધાણાભાજીને બહુ મસ્ત સ્વાદ આવે છે, એટલે અમે થોડીક આ રીતના ઉપરથી પણ નાખેલી છે.
તો આ રીતના એકદમ બાઉલ આવી જાય ત્યાં સુધી આપણે વડીનું શાક ઉકળવા દેશું. તો આ રીતના આપણું વડીનું શાક ઉકળી જાય ને પછી થોડીક વડી આપણે બચાવી હતી, તો આ રીતના એને થોડીક ભૂકો કરી અને નાખેલું એટલે શું શાક આપણું છે ને એકદમ ગ્રેવી જેવું લાગે. અને એક તો ચણાનો લોટ હોય એટલે એકદમ ઘાટું ઘાટું શાક સરસ મજાનું બાજરાના રોટલા સાથે ખાવાની એકદમ મજા આવે છે. તો અમે તો હે ને આને બાજરાના રોટલા, તમે રોટલી પણ સાથે ખાઈ શકો, પણ અમને બાજરાના રોટલા સાથે મજા આવે. જો આપણે અહીંયા રોટલા પણ કરી નાખ્યા છે અને આ રીતના આપણું વડીનું શાક ઓછા તેલમાં બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે એકવાર જરૂર બનાવજો.